નમસ્તે દોસ્તો, હું છું ગાયત્રી અને આપ જોઈ રહ્યા છો સ્ક્રીન ટાઈમ વિથ ગાયત્રી. આજની આ કહાની દર્શાવે છે કે કેવી રીતે માસુમિયત અને કલાકાર માત્ર સંબંધો અને લાલચના ચક્રમાં પોતાનો જીવ ગુમાવી શકે છે. આ કહાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની છે, પરંતુ પોતાનામાં જ એક ફિલ્મી છે. વિચારો 22 વર્ષની કરિયર અને માત્ર 7 ફિલ્મો. આજના દોરમાં જ્યાં એક્ટર્સ એક વર્ષમાં અસંખ્ય પ્રોજેક્ટ્સ કરે છે, ત્યાં આટલી નાની ફિલ્મોગ્રાફી સાથે પોતાની એક અલગ ઓળખ બનાવવી લગભગ અશક્ય લાગે છે. પરંતુ હિન્દી સિનેમાના પડદા પર એક એવો ચહેરો આવ્યો જેણે પોતાની ક્લાસી પર્સનાલિટી, રાડા લંડનની ટ્રેનિંગ અને બેમિસાલ એક્ટિંગના દમ પર એક અલગ જગ્યા બનાવી. એ ચહેરો હતો પ્રિયા રાજવંશનો. જો તમને નામથી યાદ ન હોય તો ચહેરાથી ચોક્કસ યાદ આવી જશે. ફિલ્મ હકીકત, હીર રાંઝા અને હસ્તે જખ્મ જેવી ક્લાસિક્સમાં તેમની અદાકારી આજે પણ યાદ કરવામાં આવે છે. પરંતુ પડદાની આ શાનદાર ચમક પાછળ એક અત્યંત દુઃખદ અને ટ્રેજિક કહાની છુપાયેલી છે. જે ડાયરેક્ટરે તેમને બનાવ્યા તેમના જ પરિવાર અને તેમના જ ઘરમાં પ્રિયા રાજવંશનો એ દર્દનાક અંત થયો, જેણે આખા દેશને હચમચાવી મૂક્યો હતો. આજે સ્ક્રીન ટાઈમ વિથ ગાયત્રી પર આપણે પ્રિયા રાજવંશના જીવનના એ તમામ પાનાઓને શરૂઆતથી ખોલીશું, જ્યાં આપણને આ માસૂમ ચહેરા પાછળની જિંદગીને જાણવા સમજવાનો મોકો મળશે. આપણે જાણીશું શિમલાથી લંડન સુધીની સફર, દેવાનંદના મોટા ભાઈ અને ફેમસ ડાયરેક્ટર ચેતન આનંદ સાથે તેમનો સંબંધ અને 27 માર્ચ 2000ની એક ખૌફનાક રાત, જ્યારે એક બીચ ફ્રન્ટ બંગલામાં તેમનું મોત થયું. દોસ્તો, પ્રિયા રાજવંશનું અસલી નામ હતું વીરા સુંદરસિંહ. તેમનો જન્મ શિમલામાં થયો હતો. તેમના પિતા સુંદરસિંહ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં એક સિનિયર ઓફિસર હતા. શિમલાની મશહૂર ઓકલેન્ડ હાઉસ સ્કૂલમાંથી અભ્યાસ પૂરો કર્યા પછી વીરાએ ગ્રેજ્યુએશન કર્યું. માસૂમ આંખોમાં હંમેશાથી જ ફિલ્મો અને કલાની દુનિયાના સપના સજેલા હતા. તેમને બાળપણથી જ એક્ટિંગનો જનૂન હતું અને નેચરે પણ તેમના સપનાઓને પ્રેક્ટિકલ રૂપ આપવામાં મદદ કરી. જ્યારે તેમના પિતાની યુનાઇટેડ નેશન્સ તરફથી લંડન ટ્રાન્સફર થઈ તો વીરા પણ તેમની સાથે લંડન જતી રહી. ત્યાં તેમણે દુનિયાભરમાં મશહૂર રોયલ એકેડેમી ઓફ ડ્રામેટિક આર્ટ રાડામાં એડમિશન લીધું અને એક્ટિંગની વિધિવત ટ્રેનિંગ લીધી. લંડનમાં રહેતી વખતે 22 વર્ષની વીરાની એક સુંદર તસવીર મુંબઈ પહોંચેલા એક ફિલ્મ મેકર ઠાકુર રણવીરસિંહના હાથે લાગી. ઠાકુર રણવીરસિંહે એ તસવીર પોતાના દોસ્ત મશહૂર ડાયરેક્ટર ચેતન આનંદને બતાવી, જેઓ એવરગ્રીન હીરો અને સુપરસ્ટાર દેવાનંદ તેમજ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા ડાયરેક્ટર્સમાંથી એક વિજય આનંદના મોટા ભાઈ હતા. હવે મોકો કંઈક એવો હતો કે ચેતન આનંદ એ વખતે પોતાની નવી ફિલ્મ માટે એક નવા અને સોફિસ્ટિકેટેડ ચહેરાની તલાશમાં હતા. વીરાનો ચહેરો તેમને ગમી ગયો. તેમણે વીરાને મુંબઈ બોલાવી. જોકે જે ફિલ્મ માટે તેમને બોલાવવામાં આવ્યા હતા એ તો ડિલે થઈ ગઈ, પરંતુ ચેતન આનંદે તેમને પોતાની એક આઇકોનિક વોર ફિલ્મ હકીકત 1964માં રિલીઝ થઈ હતી, એટલે કે લગભગ આજથી 62 વર્ષ પહેલા, એમાં કાસ્ટ કરી લીધી. વીરા સુંદરસિંહનું નવું નામ રાખવામાં આવ્યું પ્રિયા રાજવંશ, જે આગળ જઈને હંમેશ માટે તેમની ઓળખ બની ગયું. ફિલ્મ હકીકત સુપરહિટ રહી અને તેને આજે પણ ઇન્ડિયન સિનેમાની સૌથી શ્રેષ્ઠ વોર મૂવીઝમાં ગણવામાં આવે છે. હકીકતની કામયાબી પછી પ્રિયા રાજવંશ પાસે ફિલ્મોની ઘણી ઓફર્સ આવી, પરંતુ તેમની 22 વર્ષની પૂરી કરિયરમાં તેમણે માત્ર 7 ફિલ્મો કરી અને તમામ ફિલ્મોના ડાયરેક્ટર માત્ર ચેતન આનંદ જ હતા. શાયદ એક કારણ એ પણ રહ્યું કે ના માત્ર તેઓ એક કલાકાર હતા, પરંતુ ચેતન આનંદ સાથે તેમને બેહદ લગાવ હતો અને ક્યાંક કલા અને પ્રેમ વચ્ચે તેમને પ્રેમને પસંદ કરી લીધો. જોકે તમને જણાવી દઈએ કે પ્રિયા રાજવંશના ભાઈ કન્વરસિંહે પાછળથી જણાવ્યું હતું કે ચેતન આનંદે પ્રિયાને ક્યારેય કોઈ બીજા ડાયરેક્ટર સાથે કામ નહોતું કરવા દીધું. કન્વરે કહ્યું હતું કે ચેતન આનંદ એ માણસ હતા જેમણે પ્રિયાને બનાવી પણ ખરી અને તેમને જિંદગી ખરાબ પણ કરી. એ એમની જિંદગીની સૌથી મોટી ટ્રેજેડી હતી. માણસ, દોસ્તો ક્યારેય બ્લેક એન્ડ વ્હાઇટ નથી હોતા. એટલા માટે માણસની જેમ માનવ સંબંધો પણ ગ્રે થતા જાય છે. પરંતુ આ દરમિયાન જ પ્રિયા રાજવંશે જે કામ કર્યું એ યાદગાર હતું. 1970માં આવેલી ફિલ્મ હીર રાંઝા, જે પૂરી રીતે કવિતા અને પોએટિક રીતે લખવામાં આવી હતી, તેમાં પ્રિયાએ હીરનો રોલ નિભાવીને જબરજસ્ત પ્રશંસા હાંસિલ કરી અને રાંઝા બન્યા હતા જાની એટલે કે રાજકુમાર. આ ફિલ્મનું ગીત યે દુનિયા યે મહેફિલ મેરે કામ કી નહીં આજ સુધી ફેમસ છે.
1973ની ફિલ્મ હિન્દુસ્તાન કી કસમમાં પણ તેમણે એક સ્પાયનો ડબલ રોલ નિભાવ્યો જે બિલકુલ આજના દોરની ફિલ્મ રાજી જેવો હતો. આ સિવાય તેમણે હસને જખ્મ, સાહેબ બહાદુર, રાજેશ ખન્ના સાથે કુદરત અને 1986માં આવેલી ફિલ્મ હાથોં કી લકીરેમાં કામ કર્યું. અહીં એ બતાવવું જરૂરી છે કે પ્રિયા માત્ર એક્ટિંગ નહોતી કરતી, પરંતુ ચેતન આનંદની ફિલ્મોના ડાયરેક્શન, રાઇટિંગ અને પ્રોડક્શનમાં પણ પૂરી રીતે ઇન્વોલ્વ રહેતી હતી. ચેતન આનંદ પોતાની પહેલી પત્ની ઉમા આનંદથી અલગ થઈ ચૂક્યા હતા, પરંતુ તેમના ડિવોર્સ નહોતા થયા. એને કારણે ચેતન આનંદ અને પ્રિયા રાજવંશ લગ્ન ન કરી શક્યા. બંને વચ્ચે 16 વર્ષની ઉંમરનો તફાવત, પરંતુ બંને એકબીજા સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. મીડિયા અને ફિલ્મ સર્કલ્સમાં પ્રિયાને એક બેહદ ડિગ્નિફાઈડ અને રિઝર્વડ મહિલા માનવામાં આવતી હતી. તેઓ સ્ટારડમની ઝાક જમારથી દૂર રહેતા અને અત્યંત સરળ અને સાફ મનના. પછી પ્રિયાના જીવનમાં એ દોર આવ્યો જેણે જીવનની દરેક ક્ષણને, દરેક સેકન્ડને તેમના માટે ડરાવની બનાવી દીધી. સાલ 1997માં ચેતન આનંદનું નિધન થયું. ચેતન આનંદના ગયા પછી તેમની લીગલ વિલ એટલે કે તેમની વસિયત સામે આવી. ચેતન આનંદને મુંબઈના રૂયા પાર્ક સ્થિત પોતાના આલિશાન બીચ ફ્રન્ટ બંગલા અને પ્રોપર્ટીનો હિસ્સો પ્રિયા રાજવંશ અને પોતાની પહેલી પત્નીથી થયેલા બંને પુત્રો કેતન આનંદ અને વિવેક આનંદના નામે સરખા ભાગે કર્યો. વિલ મુજબ પ્રિયાને એ બંગલામાં જિંદગીભર રહેવાનો હક હતો અને તેમના મોત પછી એ હિસ્સો ચેતનના પુત્રોને મળી જતો. પ્રિયાનો પોતાનો ફ્લેટ હોવા છતાં તેઓ એ બંગલામાં અવારનવાર આવતી જતી રહેતી હતી. પરંતુ પ્રોપર્ટીના ભાગલા અને તેને વેચવા અંગે કેતન અને વિવેક સાથે પ્રિયાના મતભેદ શરૂ થઈ ગયા. આવતા દિવસો સુધી પ્રિયા અને ચેતન આનંદના પુત્રો વચ્ચે બોલાચાલી અને તણાવ વધતો ગયો. આ એક કારણ હતું કે પ્રિયાએ આ બધાના લીધે પોતાના ડર અને પરેશાનીઓને લઈને પોતાના ભાઈ અને ચેતનના નાના ભાઈ વિજય આનંદને ઘણા પત્રો પણ લખ્યા હતા. અને પછી એ દર્દનાક દિવસ આવ્યો. 27 માર્ચ 2000ની સાંજ પ્રિયા રાજવંશ પોતાના પડોશી મહારાણી સંયુક્તા કુમારીના ઘરે ડ્રિંક માટે જવાની હતી. પ્રિયા અને સંયુક્તા કુમારી સારા દોસ્ત હતા અને અવારનવાર સાથે સમય વિતાવતા. જ્યારે પ્રિયા ઘણીવાર સુધી ન આવી તો પડોશીઓએ પોતાના વોચમેનને પૂછવા મોકલ્યો કે બંગલાની અંદર મોજૂદ મેળે એ વખતે એવું કહ્યું કે પ્રિયાજી આવવાના છે. સમય વધુ વીત્યો. પ્રિયાની દોસ્તોને ચિંતા થઈ, પરંતુ જ્યારે તેઓ પછી પણ ન આવ્યા તો ફરીથી પૂછવા પર મેળે કહ્યું કે પ્રિયાજી બેભાન થઈ ગયા છે. પડોશી દોડતા બંગલાની અંદર પહોંચ્યા તો ત્યાંનો મંજર જોઈને તેમના હોશ ઉડી ગયા. પ્રિયા રાજવંશ બાથરૂમ પાસે જમીન પર બેજાન પડ્યા હતા. ઝડપથી એક્શન લેવાયા અને પોલીસ અને હોસ્પિટલને ફોન કરવામાં આવ્યા. શરૂઆતમાં આને એક નેચરલ ડેથ કે એક્સિડન્ટ માનવામાં આવ્યો, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટે સૌને હચમચાવી દીધા. રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે પ્રિયા રાજવંશનું મોત સ્ટ્રેંગ્યુલેશન એટલે કે ગળું દબાવવાથી થયું હતું. અને હવે સવાલ એ હતો કે પ્રિયાને આટલી બેદર્દીથી મારવા પાછળનો મોટિવ શું હતો. પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું. મોતના પાછળનો પડદો ઉંચકાયો અને બધું સ્પષ્ટ થઈ ગયું. અને ચેતન આનંદના બંને પુત્રો એટલે કે કેતન અને વિવેક સાથે તેમના ડોમેસ્ટિક હેલ્પ માલા ચૌધરી અને અશોક ચિન્નાસ્વામીની ધરપકડ કરી લેવામાં આવી. પોલીસનું કહેવું હતું કે પ્રોપર્ટીની લાલચમાં આ હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું. કોર્ટમાં પ્રિયાના હેન્ડરિટન લેટર્સ અને વિજય આનંદને લખેલા પત્રો પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા અને પછી જુલાઈ 2002માં સેશન્સ કોર્ટે ચારેય આરોપીઓને દોષી માનતા આજીવન કેદની સજા ફટકારી. પરંતુ નવેમ્બર 2002માં બોમ્બે હાઈકોર્ટે તેમને જામીન આપી દીધા. પાછળથી 2011માં હાઈકોર્ટે બંને પુત્રોની અપીલ સ્વીકારી. આ કેસમાં લાંબી કાનૂની લડાઈ ચાલી. પ્રિયાને ના એમની કરિયર મળી, ના પ્રેમ, ના વધતી ઉંમરમાં સિક્યોરિટી અને શાંતિ. રાડા લંડનથી શીખેલી એક બહેતરીન એક્ટ્રેસ જેણે હિન્દી સિનેમાને હીર રાંઝા અને હકીકત જેવી શાનદાર ફિલ્મો આપી, તેમની સફર એક એવી જગ્યાએ ખતમ થઈ જ્યાં તેમને સૌથી વધુ સુરક્ષા મળવી જોઈતી હતી. પ્રિયા રાજવંશ આજે આપણી વચ્ચે નથી, પરંતુ જ્યાં સુધી હિન્દી સિનેમાનો ઇતિહાસ લખાશે તેમની સુંદરતા, તેમની એક્ટિંગ અને તેમની આ દુઃખદ દાસ્તાન લોકોના દિલને સ્પર્શતી રહેશે. દોસ્તો, સ્ક્રીન ટાઈમ વિથ ગાયત્રીનો આ બ્રેકડાઉન તમને કેવો લાગ્યો? કમેન્ટ્સમાં તમારો અભિપ્રાય જરૂરથી શેર કરજો. વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું ગાયત્રી મળું છું આપને આગામી એપિસોડમાં એક નવી કહાની સાથે. ત્યાં સુધી નમસ્તે.